નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। સોમનાથ, રવિવાર તારીખ 27/7/2025 શ્રાવણ શુક્લ તૃતીયા। શ્રાવણ શુક્લ તૃતીયાના પાવન અવસરે આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને અર્પિત કરવામાં આવ્યો વિશેષ અર્ક પુષ્પ શ્રૃંગાર। અર્કનો પુષ્પ, જેને આપણે મંદાર કે અર્કપત્ર તરીકે પણ ઓળખીએ છીએ, વૈદિક યુગથી જ શિવ આરાધનાનો અત્યંત મહત્વનો ભાગ રહ્યો છે। શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે આ પુષ્પ શિવજીને અત્યંત પ્રિય છે, કારણ કે તે તપ, ત્યાગ અને સમર્પણનું પ્રતીક છે। અર્ક પુષ્પમાં તેજ, ઓજસ અને ઔષધીય ગુણધર્મો ઉપરાંત એક અલૌકિક આધ્યાત્મિક ઉર્જા પણ સમાયેલી છે। આ કારણે જ્યારે આ દિવ્ય પુષ્પથી શ્રૃંગાર થાય છે, ત્યારે તે માત્ર બાહ્ય શ્રૃંગાર નહીં, પરંતુ બ્રહ્મ સંયોગનું જીવંત માધ્યમ બની જાય છે। શ્રી સોમનાથ મહાદેવને અર્પણ થયેલા સેંકડો અર્ક પુષ્પો જાણે ભક્તોની પ્રાર્થનાઓમાંથી ખીલી ઉઠ્યા હોય। દરેક પુષ્પ એ એક ભાવના છે, એક આહ્વાન છે, એક સમર્પણ છે, જે સીધું આપણા આરાધ્ય સુધી પહોંચે છે। શિવજીને અર્ક પુષ્પ અર્પિત કરવું શારીરિક, માનસિક અને આત્મિક શુદ્ધિ માટે વિશેષ સાધન માનવામાં આવે છે। આ પુષ્પ રાહુ, કેતુ તથા શનિ જેવા ગ્રહોના પ્રભાવો સામે ભક્તિને રક્ષણ આપે છે। સોમનાથમાં આજે જ્યાં મહાસાગરની લહેરો શિવ નામનો ગાન કરી રહી છે, ત્યાં અર્ક પુષ્પના આ વિશેષ શ્રૃંગારમાં મહાદેવનું સ્વરૂપ ભક્તજનોને દિવ્ય અનુભૂતિ કરાવી રહ્યું છે। આ માત્ર શ્રૃંગાર નથી, આ તો સાધન છે। આ માત્ર દર્શન નથી, આ તો આત્માનું આંતરિક સ્પર્શ છે। આવો આ શ્રાવણ માસમાં આપણે પણ આપણા અંતર્મનમાંથી અહંકાર, ક્રોધ અને મોહના બંધનોને ત્યાગ કરીએ અને ભક્તિ, સેવા અને સમર્પણથી શિવપદ પર આગળ વધીએ। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। રિપોર્ટર ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ।